સુરતમાં વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ છે ત્યારે સુરત જિલ્લા કલેક્ટરે પોતાના પત્ની સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો છે। ડોક્ટર સૌરભ પારધીએ અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલ મતદાન બૂથ ખાતે મતદાન કર્યું હતું અને લોકોને મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો। આ સાથે તેમણે નિવેદન આપ્યું હતું કે સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે, જેના કારણે કોઈ પણ હાલાકી પડી નથી। જેટલા ઈવીએમ ક્ષતિગ્રસ્ત હતા તેમને તાત્કાલિક બદલી ચૂંટણી સુચારુ રૂપે ચાલુ રખાઈ હતી। આજે વહેલી સવારથી સુરત મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના જે ઇલેક્શન્સ ચાલી રહ્યા છે એમાં વહેલી સવારથી બધા મતદારો પોતપોતાના અધિકારનો પ્રયોગ કરે છે। ઓલમોસ્ટ 20% ઉપરથી વોટિંગ થઈ ચૂક્યું છે। હમણાં અમે પણ સુરત મહાનગરપાલિકામાં પોતાનો મતાધિકારનો પ્રયોગ કર્યો। આપના માધ્યમથી હું બધા જ મતદાતાઓને અપીલ કરું છું કે સાંજે 6 વાગ્યા સુધીમાં આપણે પોતાના મતદાન મથક ઉપર જઈ અને પોતાના મતાધિકારનો પ્રયોગ કરીએ। દરેક મતદાન મથક ઉપર જ્યાં શેડની વ્યવસ્થા નેચરલી નથી ત્યાં અમે શેડની વ્યવસ્થા કરી છે, ત્યાં પીવાના પાણી છે અને જે આપણા મેડિકલ કિટ્સ છે એની વ્યવસ્થા બધી કરી છે। લોકોને એ જ અપીલ છે કે તંત્રે તો વ્યવસ્થા કરી છે પણ તમારે પણ હવે નીકળીને પોતાનો મતાધિકારનો પ્રયોગ કરવાનો છે। બધાને એ જ છે કે એસઆઈઆરમાં હમણાં ઘણા બધા લોકો જે છે નવયુવાનો જોડાયા છે। એમને છે કે ભાઈ લોકશાહીનો એ મોટો પર્વ છે અને એમાં તમે જઈને તમારા મતાધિકારનો પ્રયોગ કરવો જોઈએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।